અત્યારે તમારી સાથે વિડીયો શેર કરવાનું એક કારણ છે. હવે તમે જુઓ, તમને હું મારા સોશિયલ મીડિયા બતાવું છું, બરાબર? મારા આઈડી એમાં કેવું થાય છે ખબર? સબસ્ક્રાઈબર ને ફોલોવર એક વધી તો જાય છે, પણ હવે ખબર નથી પડતી શું કારણ છે એનું, કે ઓટોમેટિક પાછા ડાઉન નહીં થવા માંડે, બરાબર? એક ટાર્ગેટ નક્કી હોય કે અહીંયા સબસ્ક્રાઈબર પહોંચી જશે, અહીંયાથી પાછા ઓટોમેટિક નીચે આવવા માંડે. હું વિડીયો જેમ જેમ અપલોડ કરતો જાઉં ને એવી રીતે. તો તમે દેખાડું, જુઓ તમે, આ આપણું યુટ્યુબ છે, બરાબર? જોઈ લો, એમાં 380 સબસ્ક્રાઈબર છે, બરાબર? હવે એમાં કેવું થાય છે જુઓ તમે, આ લોંગ વિડીયો રહ્યા ને, તમને આ દેખાય ને લોંગ વિડીયોમાં, એમાં 10-10 હજાર વ્યૂ વયા ગયા છે. પણ આપણે શું થાય, પ્રોડક્ટને એવું કંઈક બતાવતા હોય ને એના હિસાબે કેવું થાય છે, તમે જુઓ મારા વિડીયા કેટલા બધા હશે, જુઓ તમે, ઘણા બધા છે. તો આમાં કેવું થાય છે, ઓટોમેટિક પાછા ડાઉન થવા માંડે સબસ્ક્રાઈબર, બરાબર? અનફોલો કરી નાખે મને. અને તમને બીજું હું બતાવું, તમને એ મારું ફેસબુક બતાવું, તમને જોઈ લ્યો. એમાં ફેસબુકમાં જુઓ તો 5K મારે જ્યારે આ ફેસબુક મોનેટાઈઝ નહોતું ને તે દુના 5000 હતા. આવા તો મારી પાસે 2 એકાઉન્ટ છે, 5-5 હજાર એમાં થઈ ગયા હોય, બરાબર? વ્યૂ પણ સારા એવા જાય છે. આમાં 5Kથી ઉપર જ નથી જતું. એનું કારણ મને કાંઈ સમજાતું નથી. ઇન્સ્ટાગ્રામ બતાવું તમને. ઇન્સ્ટાગ્રામમાં જોઈ લો તમે, મારે 799 થઈ જાય સબસ્ક્રાઈબર. મારે આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને ત્યારે અહીંયા 400 આજુબાજુ સમથિંગ મારે ફોલોવર હતા. અત્યારે જો 790 થઈ ગયા છે. વિડીયા કન્ટિન્યુ નાખવા માંડ્યો ને એટલે તો 799 થાય, 800 નથી થતા, બરાબર? અને આમાં બધામાં વ્યૂ પણ મારા એટલા આવે છે, જોવે છે પણ ઘણા બધા. પણ શું થાય ખબર નથી પડતી, એમના એ કન્ટેન્ટ એમને ગમતું ન હોય તો ભલે, કે જીવનમાં ઉપયોગી ન હોય તો શી ખબર. હવે તમે વ્યૂ જોઈ લો, મારા વ્યૂ તો હોય જ છે, તમે જુઓ છે બધા કમ્પ્લીટ, બધા 15-15 હજાર સુધી મારે વ્યૂ ગયેલા છે વિડીયામાં. પણ એટલો ફોલોવર નથી મારે આવતા. ગમે એ હોય, ખબર નથી પડતી મારે શું ફોલ્ટ રહી જતો વિડીયો બનાવવામાં. તો જલ્દી આમાં આંકડો વધારો તમે. હવે આ મારે જો 799 કેટલી વખત થયા, મને જ નથી ખબર કેટલી વખત થયા. પણ એક જ દિવસમાં 10 જણા 17 જણા એવા ડાઉન થઈ જાય છે. ખબર નથી પડતી હવે શું થાય છે. તો આવું કોને સોશિયલ મીડિયામાં થાય છે એ જરાક કોમેન્ટ તો કરજો.